ભારે વરસાદને પગલે સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અવિરત વરસાદને પગલે બેટમાં ફેરવાયું છે ગામ। પલસાણા તાલુકાના બલેશ્વરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। બલેશ્વર ગામે 32 ગંગા ખાડીમાં પૂર આવ્યું। આસપાસના 50થી વધુ ઘરના લોકોની હાલત દયનીય બની છે। પૂર આવતા ડીજીવીસીએલે વીજ પુરવઠો બંધ કર્યો છે। ગામમાં અંધારપટ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો પૂરની સ્થિતિ વચ્ચે અંધારપટના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અવિરત વરસાદ વરસ્યો જેને કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા। પલસાણા તાલુકાના બલેશ્વરમાં લોકોના ઘર પાણીમાં ગરકાવ થયા છે। બલેશ્વર ગામે 32 ગંગા ખાડીમાં પૂર આવ્યું છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, ભારે વરસાદ સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? હાલ તો જે બલેશ્વર ગામ છે, બલેશ્વર ગામમાં જે 32 ગંગા ખાડી છે, ખાડીમાં પૂર આવતા જ જે ગામના લોકો છે તેઓ મુશ્કેલીમાં મુક્યા છે। કારણ કે આજે પલસાણા તાલુકામાં સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં 6 થી 7 જેટલો ઇંચ વરસાદ નોંધાયો હતો અને જેના કારણે આજે બલેશ્વર ગામ છે, ગામમાં ખાડીમાં પાણી આવતા જ ગામ બેટમાં ફેરવા ગયું છે। 50 થી વધુ ઘર જે છે તે સંપર્ક તૂટી ગયો છે અને લોકોની હાલત દયનીય બની ગઈ છે। પૂરની સ્થિતિ વચ્ચે સુરક્ષા કારણોસર જે ડીજીવીસીએલ કંપની દ્વારા જે ટ્રાન્સફોર્મરના ફ્યુઝ હોય તે કાઢી લેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અંડરપાસ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તો ગ્રામજનો તાત્કાલિક વીજ પુરવઠો અને જરૂરી રાહત વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે તંત્ર સમક્ષ માંગણી કરી રહ્યા છે। હાલ હજુ ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો વધુ ખાડીમાં પાણી આવે તો લોકોની હાલત વધુ દયનીય થઈ શકે એમ છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।